i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દેવગઢ બારિયા ખાતે ગામડાઓમાંથી ગેસ ભરવા આવતા લોકોની લાઇનમાં ઊભા રહેવાની નોબત આવી। મળતી માહિતી મુજબ હજી પણ ગેસ માટે લાઇનમાં ઊભું રહેવું પડે છે, તો જાહેર જનતાનું એવું કહેવું છે કે હજી કેટલા દિવસ આમ ઊભું રહેવું પડશે અને લાઇનોમાં ઊભા રહી સમય વેસ્ટ કરવાનો વારો આવશે। તેમાં પણ કાયદાઓ કરવામાં આવે છે કે ગેસ બુકિંગ કરાવો, બુકિંગ કરાવ્યા પછી ઓટીપી આવે પછી જ તમને ગેસ સ્ટેશન પર ઓટીપી લઈ અને આવી શકો છો અને ઓટીપી 2 દિવસ જ ચાલશે આવું કહેવામાં આવે છે। તો બિચારી જનતા કોઈ અભણ હોય છે, પણ કોઈ ભણેલા હોય છે, કોઈને તો ખબર પણ નથી પડતી કે બુકિંગ કરી એ નંબર પર કરવું અને ક્યારે ગેસ લેવા માટે આવો અને ઓટીપી શેને કહેવાય છે। તો ગેસ માટે જનતા આજ નહીં તો કાલ કેવી રીતે અટવાઈ રહી છે, તો પુરવઠા વિભાગ દ્વારા કેવા પ્રકારના પગલાં લેવામાં આવશે તે જોવું રહ્યું કે પછી સબ સલામતના ગાના ગાતા રહેશે તે જોવું રહ્યું। અનિલ વણકર, i7 ન્યૂઝ ગુજરાતી, દેવગઢ બારિયા।